તમને અહીંયાથી ખાલી કટ કરીને બતાવીશ ને, જો આટલું જ આપણે કટ કરીએ ને તો પણ તમને અહીંયા મસાલો દેખાશે. આ જો આમાંય મસાલો આવ્યો બટેટાનો. દાળ પકવાન સૌથી પહેલાં ડુંગળી, રસિકભાઈની ચટણી, રસિકભાઈની ખાટી ચટણી, લસણની ચટણી, આ લસણની ચટણી, મીઠી ચટણી, મીઠી ચટણી, પછી આ ગ્રીન ચટણી, ગ્રીન ચટણી, સંચળ, સંચળ આવી ગયું, ગરમ મસાલો, ગરમ મસાલો આવી ગયો, તીખી સિંગ, તીખી સિંગ. વારે વાહ, સિંગ પડે એટલે રાજકોટની યાદ આવે. આવી જાય સેવ, ને આવી ગઈ સેવ, કે ઉપરથી ધાણા, આવી ગયા દાણા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ દાળ પકવાન, રસિકભાઈની ચટણી, રસિકભાઈની ચટણી આવી, આંબલીની ચટણી, આંબલીની ચટણી આવી ગઈ, મીઠી. આમાં એક લસણની ચટણી નહીં આવે, બાકી ગ્રીન ચટણી, ત્રણેય ચટણી. સિંગ આવી ગઈ. આ છે આપણા ઘૂઘરા, રસિકભાઈની ચટણી, રસિકભાઈની ચટણી આવી ગઈ, લસણની ચટણી, લસણની ચટણી, આંબલીની ચટણી, આંબલીની ચટણી. ઘૂઘરામાં ઘૂઘરાના મસાલાની સાથે ચટણીનો સ્વાદ જ્યાં સુધી કોમ્બિનેશન મેળ ન થાય ને ત્યાં હા, એ સુધી તીખી ઘણી સિંગ. મજા ના આવે. આવી ગયા મસાલાવાળી સિંગ અને સેવ. અરે વાહ. એના ઉપર દાણા. સુપર આસોપાલો બેસનમાં એમ. આ છે દાળ પકવાન, સ્વામિનારાયણ દાળ પકવાન છે અને રેગ્યુલર એ છે આપણી પાસે તમને બતાવવા માટે સ્પેશિયલી. સાથે આપણી પાસે છે અહીંયા ઘૂઘરા, સાથે વડાપાઉં અને પટ્ટી મરચાં અને લસણિયા બટેટા, લસણિયા ભૂંગળા બટેટા આ રીતનું. અને આપણે સાથે સ્વામિનારાયણ ઘૂઘરા પણ બનાવડાવેલા છે. તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ દાળ પકવાન. ગરમા ગરમ દાળ પકવાન ખાવા મળશે અહીંયા આવશો તમે ત્યારે. આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો હતો, તમને કદાચ યાદ હોય. જગ્યાનું નામ તો એ છે સ્વાદિષ્ટાન, જે વસ્ત્રાપુર પાસે વિડીયો બનાવેલો હતો. અને બોપલ સાઈડથી, સાઉથ બોપલ સાઈડથી ઘણા બધા લોકો ત્યાં સુધી ખાવા આવતા હતા. અત્યારે રેસ્ટોરન્ટ તો ત્યાં નથી, પણ એની બદલે એક નાનકડું એવું કન્ટેનર, એક નાનકડું એવું કાઉન્ટર તમને અહીંયા મળી જશે બોપલ પાસે જ. કારણ કે સૌથી વધારે પબ્લિક બોપલ સાઈડથી આવતી હતી, એટલે બધાની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ બધી જ વસ્તુ સેમ ટેસ્ટમાં
એ લોકોએ અહીંયા લઈ આવેલા છે. હવે આપણે ચેક કરીને કહીએ કે ટેસ્ટ એ વાળો છે કે હવે થોડોક બદલાઈ ગયો છે, કારણ કે જગ્યા બદલાય, થોડાક લોકો બદલાય તો ચેન્જ પણ થતું જાય. પણ ટ્રાય કરીએ પછી આપણે વધારે બોલી શકશું. સિંધી દાળ પકવાનમાં અને રાજકોટના દાળ પકવાનમાં ફરક એટલો છે કે તમને જે ઓથેન્ટિક દાળ પકવાન કદાચ થોડાક ફીકા લાગે, પણ રાજકોટના દાળ પકવાન કયો ને એટલે રસિકભાઈની ખાટી ચટણી પડે, સાથે મસાલાવાળા બી પડે, સેવ પડે, એ બધી વસ્તુ પડે, ખબર પડી જાય કે હા ભાઈ આ નમકીન દાળ પકવાન છે જે રાજકોટના ટેસ્ટવાળો છે. એટલે ઘણા બધા લોકો કોમેન્ટમાં એમ કે ભાઈ દાળ પકવાનમાં આ ન પડે, ઓલું ન પડે, સિંધી દાળ પકવાન, કારણ કે એ અલગ છે, એ અમદાવાદનો ટેસ્ટ છે. અને આ જે સ્પેશિયલ જે લોકો રાજકોટથી, સૌરાષ્ટ્રથી, કાઠિયાવાડ સાઈડથી અહીંયા રહેવા આવેલા છે એમના માટે, અને જે લોકોને રાજકોટની વસ્તુ વધારે ભાવતી હોય એના માટે. તો અને ટેસ્ટ જે પ્રમાણે મેં તમને કીધું, એક બાજુ જો ચમચી રોકાતી નથી મારી, મને લાગી છે ભૂખ, તો હું તો કહું સ્વાદિષ્ટાનનો જે ટેસ્ટ હતો ને એના કરતાં પણ થોડોક વધારે સારો ટેસ્ટ, વધારે નમકીન ટેસ્ટ. અને હજી આમાં જરાક તીખી ચટણી વધારે નખાવીએ ને તો રાત્રે તમે 10 વાગે પણ ખાવા આવો ને તો ઠંડીની અંદર તમને ગરમીની મજા મળી જાય. એટલા સરસ દાળ પકવાન છે. અને સાથે આપણે ઘૂઘરા પણ કરાવેલા છે. વારે વાહ. મેઇન તો એ વસ્તુ કહું કે બહુ ભાગ્યે જ એવા ઘૂઘરા તમને અમદાવાદમાં જોવા મળશે કે જ્યાં તમે સાઈડમાંથી પહેલું બાઇટ લેશો ને તો પણ તમને મસાલો આવશે. આપણે થોડાક દિવસ પહેલાં જ હમણાં એક ફોટો નાખેલો હતો જેમાં અવડું મોટું ઘૂઘરું હતું પણ વચ્ચે આટલો જ મસાલો હતો. પણ તમે અહીંયા જોશો ને, હું તમને અહીંયાથી ખાલી કટ કરીને બતાવીશ ને, જો આટલું જ આપણે કટ કરીએ ને તો પણ તમને અહીંયા મસાલો દેખાશે. આ જો આમાંય મસાલો આવ્યો બટેટાનો. તો મેઇન વસ્તુ એ છે કે આખું ઘૂઘરું મસાલાથી ભરપૂર, સાથે અલગ અલગ ચટણી, અને ટેસ્ટમાં તો કંઈ કેવું પડે એવું છે નહીં. સ્વાદિષ્ટાનવાળા કીધું એટલે વાત પૂરી થઈ ગઈ. હા, જોરદાર. આઈ હોપ તમને વિડીયો અમારો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે તો ફટાફટ વિડીયોને લાઇક કરજો અને સ્પેશિયલી શેર કરજો એવા લોકોને જે લોકો રાજકોટથી, જુનાગઢથી, અમદાવાદમાં રહેવા તો આવ્યા છે પણ રાજકોટ જેવા કે જુનાગઢ જેવા ટેસ્ટ એમને નથી મળતા. ભૂંગળા બટેકા છે કે પછી દાળ પકવાન છે કે ઘૂઘરા છે, તો સૌરાષ્ટ્રનો ટેસ્ટ નથી મળતો. એ લોકોને સ્પેશિયલી શેર કરજો. એડ્રેસની વાત કરું તો અમદાવાદમાં જો તમે વકીલ બ્રિજ જોયેલો હોય તો વકીલ બ્રિજથી આપણે સેલા બ્રિજ તરફ જઈએ તો સેલા બ્રિજ ઉપર ચડવાનું નથી. સાઈડમાં જે સર્વિસ રોડ આવે છે ત્યાં જશો એટલે કૃષ્ણમ કાઠિયાવાડી કરીને ઢાબો આવે છે, એની બાજુમાં એક્ઝેક્ટ તમને કૃષ્ણમ સ્નેક્સ તમને જોવા મળી જશે. બાકી તમે ગૂગલ ઉપર નાખશો ને તો પણ તમને ઇઝીલી મળી જવાનું છે. બાકી આ નંબર આપેલો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારે એડ્રેસ પૂછવાની છૂટ છે. અને અહીંયાનો ટાઈમિંગ તમને સવારે ઠંડી લાગે તો સવારે ન આવી જતા, કારણ કે સાંજે ચાલુ થાય છે. સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 3 વાગ્યા સુધી તમને અહીંયા બધી જ વસ્તુ મળી જશે. અને આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કોઈ કાઠિયાવાડી ફૂડ સાથે, યા તો ફરીથી કોઈ અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય.